ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે। ખાણીપીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈને તબીબો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યા છે। ત્યારે બધામાં બાકી હોય તેમ સુરતમાં બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવતો સિમેન્ટનો જથ્થો પણ ડુપ્લિકેટ પકડાઈ ગયો છે, જેથી કોના પર અસલીના નામે ભરોસો કરવો તેને લઈને લોકોમાં પણ સવાલો ઉભા થયા છે। સુરતના ખટોદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હતું, જેથી કંપનીના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ખટોદરા પોલીસની ટીમે સાથે મળીને રેડ કરી હતી, જેમાં 410 જેટલી થેલીઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખટોદરા પોલીસે સિમેન્ટ વેચનાર બેને ઝડપી લેવામાં આવ્યા હતા। આ બંને પાસેથી 1,43,000ની હલકી કક્ષાના ગુણવત્તાની સિમેન્ટનો જથ્થો મળી આવ્યો હતો। કંપનીના નામવાળી થેલીમાં સિમેન્ટનો જથ્થો ભરવામાં આવ્યો હતો, જેથી હાલ પોલીસે 410 થેલી સિમેન્ટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ સાંજે ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં બેડ લાઇનના સર્કલની પાછળના ભાગે એક ગાડીમાં સિમેન્ટ ઉતરી રહ્યો હતો, જે અલ્ટ્રાટેક કંપનીની થેલીઓમાં ઉતરી રહ્યો હતો। અલ્ટ્રાટેક કંપનીના કર્મચારી મિસ્ટર ઠાકરેને ખબર પડતા તેઓ જગ્યા પર ગયેલા અને તેઓએ તપાસ કરેલી કે રાજેશ પટેલ નામનો માણસ જે સિમેન્ટ ઉતારી રહ્યો હતો તેની પાસે અલ્ટ્રાટેકની સિમેન્ટ ક્યાંથી ઉતારેલી છે તે બાબતે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપી શકેલ ન હતો, જેના આધારે તેઓએ ખટોદરા પોલીસનો સંપર્ક કરેલો। ખટોદરા પોલીસ સ્થળ પર પહોંચેલી અને તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં માલુમ પડેલ કે લંબુ નામના માણસ પાસેથી ડુમ્મસ રોડ પરથી તેઓ સિમેન્ટ લાવેલા છે, જેથી તેની પણ તપાસ કરેલ, પરંતુ માણસ ફોન સ્વિચ ઓફ કરી અને ઉપલબ્ધ થયેલ નહીં। પરંતુ જે રાજેશ પટેલ છે તેણે કબૂલ કરેલ કે આ ડુપ્લિકેટ સિમેન્ટ છે અને અમે આ રીતે ડુપ્લિકેટ સિમેન્ટ ઘણીવાર ડિલિવરી મુજબ આપીએ છીએ। જે મુદ્દામાલ 410 બેગ છે, જેની અંદાજિત કિંમત 1,33,000 રૂપિયા થાય છે। સદર સિમેન્ટ તેઓ અલ્ટ્રાટેકની જૂની બેગ ખરીદીને સિમેન્ટની ટ્રાન્સપોર્ટની ગાડીઓમાંથી સિમેન્ટ એકત્રિત કરીને અને બીજો સિમેન્ટ મિક્સ કરીને તથા કેટલીકવાર રેતી અથવા બીજું મટીરિયલ પણ જે સિમેન્ટ જેવું લાગતું હોય તે ભેગું કરી અને પેકિંગ કરી અને બજારમાં અલ્ટ્રાટેક સિમેન્ટના બેનર નીચે વેચતા હતા અને આ રીતે તેઓ ડિલિવરી કરતા હતા।